મલ્ટીમીડિયાની અંદર આપણે આજે આગળ વધીએ તો આજે આપણે જોવાના છીએ કમ્પ્યુટર સપોર્ટેડ ઇન્ટિગ્રેશન. તો કમ્પ્યુટર સપોર્ટેડ ઇન્ટિગ્રેશન અને એને આપણે કઈ રીતે ઓળખી શકીએ, એને કહેવાય છે શું, એનો ઉપયોગ શું છે, એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો અંત સુધી તમે આ વિડીયો The multimedia independence term provides the possibility of combining media in an ability form. The media independence term છે એ પ્રોવાઈડ શું કરે છે, આપણને શું આપે છે? The possibility of combining media in an આર્બિટરી ફોર્મની અંદર આપણા જે મીડિયા હોય છે એને આપણે કમ્બાઈન કરવા હોય છે, તો તે કોની અંદર પોસિબલ છે? આ જે ઇન્ડિપેન્ડન્સ ટર્મ હોય છે એની અંદર તે પોસિબલ છે. કમ્પ્યુટર આર આઇડલ ટૂલ ફોર ધીસ પર્પસ. કમ્પ્યુટર છે એ એક આઇડલ ટૂલ હોય છે ફોર ધીસ પર્પસની અંદર. અમુક પર્પસની અંદર તે કંઈ કામનું હોતું નથી, એટલે કે નકામું અથવા તો નિષ્ક્રિય બનીને રહેલું હોય છે કમ્પ્યુટર અમુક પર્પસ, એટલે કે અમુક એવી સિચ્યુએશન પ્રમાણે. આફ્ટર એપ્લાઇંગ ધ ઇન્ટિગ્રેશન સિસ્ટમ should be capable After applying the integration system should be capable of computer controlled media processing. આપણે જ્યારે ઇન્ટિગ્રેશન સિસ્ટમને આપણા કમ્પ્યુટરની અંદર જ્યારે આપણે એપ્લાય કરી હતી ત્યારે આપણને એને કંટ્રોલ કરવાના મીડિયા પ્રોસેસિંગને કંટ્રોલ કરવાનો એક મહત્ત્વનું આપણે એક સાધન મળી ચૂક્યું હતું. જ્યારે આપણે આ ઇન્ટિગ્રેશન સિસ્ટમને આપણે આપણી કોમ્પ્યુટરની અંદર જ્યારે આપણે તેને એપ્લાય કરી હતી, તેની ઉપર અજમાવી હતી ત્યારે. મોરેઓવર ધીસ સિસ્ટમ શુડ બી પ્રોગ્રામેબલ બાય અ સિસ્ટમ પ્રોગ્રામ. મોરેઓવર આ ધ સિસ્ટમ છે એને આપણે પ્રોગ્રામેબલ સિસ્ટમ પ્રોગ્રામ કેવી રીતે કહી શકીએ? મોરેઓવર ધી સિસ્ટમ શુડ બી પ્રોગ્રામેબલ બાય અ સિસ્ટમ પ્રોગ્રામ. આપણે જ્યારે સિસ્ટમની અંદર કોઈ પણ જાતનો પ્રોગ્રામ કરવો હોય ત્યારે આ ઇન્ટિગ્રેશન સિસ્ટમની અંદર આપણે પ્રોગ્રામ કરી શકતા હતા, અને એની અંદર થોડાક આપણી રીતે આપણે સિસ્ટમ નવી એડ કરી ચૂકતા હતા. વિચ કન્ટેન સિમ્પલ ઇનપુટ ઓર આઉટપુટ ઓફ ડિફરન્ટ મીડિયા થ્રુ વન સિસ્ટમ. Which contain simple input or output of different media through one system. આપણે જુદા કન્ટેન્ટ પ્રમાણે ઇનપુટ અને આઉટપુટ ડિફરન્ટ ફોનની અંદર આપણા મીડિયાની અંદર આપણે આ સિસ્ટમની અંદર આપી શકતા હતા. ફોર એક્ઝામ્પલ તરીકે તમે વિડીયો એન્કોડર સિસ્ટમ તેને લઈ શકો છો. કમ્પ્યુટર કંટ્રોલ્સ ડેટા ઓફ ઇન્ડિપેન્ડન્ટ મીડિયા કેન બી ઇન્ટિગ્રેટેડ accomplish certain functions. કમ્પ્યુટર કંટ્રોલ્સ ડેટા. કમ્પ્યુટર છે એ આપણા ડેટાને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ઓફ ઇન્ડિપેન્ડન્ટ મીડિયા હોય છે એના ડેટાને કંટ્રોલ કરવાનું કામ આપણું કમ્પ્યુટર કરી શકે છે. કેન બી ઇન્ટિગ્રેટેડ એકેમ્પ્લિશ દ્વારા. કન્ટેન ફંક્શન. આપણે તેના કન્ટેન ફંક્શન હોય છે એને પણ આપણે કેવી રીતે તે કામ કરે છે અથવા તો એ કેવી રીતે હેન્ડલ થાય છે એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ઇન્ટિગ્રેટેડની મદદથી. ધીસ ઇન્ક્લુડ ધ પર્પઝ ઓફ ટાઈમિંગ ટુ કંટ્રોલ ધ નંબર ઓફ મીડિયા. આનો પર્પઝ શું હતો? આપણે એક ટાઈમે નંબર ઓફ મીડિયાને આપણે જ્યારે કંટ્રોલ કરવું હોય એન્ડ કેલ્ક્યુલેશન ઓફ ટેક્સ્ટ એન્ડ ઇમેજીસ, અથવા તો આપણે કેલ્ક્યુલેશન કાંક કરવું હોય અથવા તો ટેક્સ્ટ અને ઇમેજીસ પ્રોસેસિંગ કરવું હોય ત્યારે આપણે નંબર ઓફ ટાઈમની અંદર કંટ્રોલ કરવું હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરી શકતા હતા? આ ઇન્ટિગ્રેશનનો આપણે ઉપયોગ કરી શકતા હતા. અ હાઈ ઇન્ટિગ્રેશન લેવલ ઇઝ accomplished by changing the content table row that generate the corresponding video, scene and text changes. A high integration level is accomplished by changing. હાઈ ઇન્ટિગ્રેશન લેવલ હોય છે એને આપણે એકોમ્પ્લિશ બાય ચેન્જીસ ધ કન્ટેન્ટ ટેબલ રો ધેટ જનરેટ ધ કરસ્પોન્ડિંગ વિડીયો સીન એન્ડ ટેક્સ્ટ ચેન્જીસ. રોની અંદર કન્ટેન્ટની અંદર આપણા જે રો હોય છે એની અંદર જનરેટ કરતા હતા કરસ્પોન્ડિંગ વિડીયો સીન અને ટેક્સ્ટ ચેન્જીસ. આપણે કોઈ પણ
ટેક્સ્ટ ચેન્જ કરી અથવા તો આપણા કોઈ પણ વિડીયો સીન હોય તે આ રોની અંદર એક ટેબ્યુલર ફોર્મની અંદર ગોઠવવાનું કામ કરતા હતા. કોમ્યુનિકેશન સિસ્ટમ આની વગર આની ઉપર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું, સમજશું.